અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો નવસારીના ચીખલી અને વાંસદામાં વાવાઝોડાથી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચીખલીના તલાવ ચોરા ગામના રાજાફળિયા અને શામળા ગામના 150થી વધુ પરિવાર કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે। ડાંગર અને ચીકુની ખેતી કરતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો નવસારીના ચીખલીના દ્રશ્યો કે જ્યાં વાવાઝોડાના કારણે વિનાશ અને તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત માટે કરી છે। ત્યારે આ સાથે જ અનેક સિસ્ટમ સક્રિય થવાના કારણે આવનારા દિવસો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તમામ જગ્યાએથી વાવાઝોડાના કારણે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ખેડૂતોને આર્થિક નુકસાનને સહન કરવાનો વારો આવ્યો છે। તો નવસારીના ચીખલીના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કાચા મકાનોને ભારે નુકસાન થતા લોકો ઘર વિહોણા બન્યા હોય ત્યારે તેમની વેદના આખરે તંત્ર ક્યારે સમજશે તે પણ એક સવાલ જોવા મળી રહ્યો છે। તો નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં એક દિવસ અગાઉ આવેલા વિનાશક વાવાઝોડાએ સેંકડો પરિવારના માથેથી છત છીનવી લીધી છે। ચીખલીના તલાવચોરા ગામના રાજાફળિયા અને શામળા ફળિયાના 150થી વધુ પરિવારોની સ્થિતિ કફોડી। અંદાજે 50 ઘરોને જીવન નવેસરથી શરૂ કરવું પડશે। ગામમાં 3 દિવસોથી વીજળી નથી, જેના કારણે પાણી સહિત અનેક મુશ્કેલી ઊભી થઈ છે। જ્યારે ડાંગર અને ચીકુની ખેતી કરતા ગામના ખેડૂતોને પણ ખેતીમાં લાખોનું નુકસાન થયું છે। 5000થી વધુ ચીકુના ઝાડ ધરાશાયી થતા ખેડૂતોની રોજી છીનવાઈ ગઈ છે। જોકે સમાજસેવી સંસ્થાઓ, વહીવટીતંત્ર અને પાડોશી ગામના લોકો તલાવચોરાના અસરગ્રસ્તોની વહારે આવ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, નવસારીમાં વાવાઝોડાએ તબાહી સર્જી છે, અનેક લોકો બેઘર બન્યા છે, નવેસરથી જીવન શરૂ કરવું પડશે। શું વિગતો, તંત્રની કેટલી મદદ, અત્યારની હાલની શું સ્થિતિ? જી, વાત કરવામાં આવે તો શનિવારે મધરાતે આવેલા વાવાઝોડાને કારણે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે, ખાસ કરીને વાંસદા અને ચીખલીના, એ લોકોનું જીવન બદલાઈ ગયું છે। માથેથી છત છીનવાઈ ગઈ છે અને જે પ્રાથમિક જરૂરિયાત હોય છે, પાણીથી ભોજનથી લઈને તમામમાં અસુવિધા આવી રહી છે। જો કે વીજળીના જે પોલ ધરાશાયી થયા તેની કામગીરી શરૂ થઈ છે। ધીરે ધીરે જનજીવન પાટા પર આવી રહ્યું છે, પરંતુ સમગ્ર પ્રક્રિયાને 10થી વધુ દિવસ લાગી શકે તેવી સંભાવના છે। હાલ તો એનજીઓ અને રાજકીય પાર્ટીના આગેવાનો જેટલી બને એટલી મદદ કરી રહ્યા છે। સાથે જ ખેતીની વાત કરીએ તો ચીકુના પાકમાં મોટું નુકસાન જોવામાં આવી રહ્યું છે, કારણ કે આગામી સમયમાં જ્યારે ઠંડીની ઋતુ આવી રહી છે ત્યારે ચીકુનો પાલ આવતો હોય છે। એવામાં ખેડૂતોને આર્થિક સહારો આપતો આ પાક હવે નુકસાનીમાં ધકેલાઈ ગયો છે। ડાંગરના પાકમાં પણ એ સ્થિતિ છે। ઊંભા ડાંગરના ઘરુવાડિયા નીચે ઢળી પડ્યા છે, જેના કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। એક તો ઘર પણ વિનાશ થયું અને ખેતીમાં પણ વ્યાપક નુકસાન છે, જેને જોતા હવે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નુકસાન વહેલું મળે એવી માંગ તેઓ કરી રહ્યા છે। જે આભાર હિતેશ, સમગ્ર માહિતી આપવા બદલ।